માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રયાસથી રાજ્યના તમામ જિલ્લામાં માર્કશીટ પહોંચાડવામાં આવી. આવતીકાલથી ધોરણ 10ની માર્કશીટ તમામ શાળામાં વિદ્યાર્થીઓને મળતી થશે. QR કોડનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. કચ્છમાં પણ તમામ શાળામાં માર્કશીટ સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ SSC બોર્ડની પરીક્ષાની માર્કશીટ તાલુકા કક્ષાએ પહોંચાડી દેવામાં આવી છે. આવતીકાલે એટલે કે સોમવારે દરેક શાળાને માર્કશીટ મળી જશે. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે વિશેષ વિગત આપતા જણાવ્યું હતું કે આ વર્ષથી બોર્ડ દ્વારા QR કોડવાળી માર્કશીટ આપવામાં આવી છે. ગ્રેડ તેમજ પર્સન્ટાઇલ રેન્ક પણ દર્શાવવામાં આવ્યા છે. તેમને વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે નવી માર્કશીટની વિશેષતા એ છે કે નવી ડિઝાઇન અને QR કોડથી સુરક્ષિત કરવામાં આવે છે. પર્સન્ટાઇલ રેન્ક દર્શાવવામાં આવે છે. A થી E ગ્રેડ દર્શાવવામાં આવે છે. બાહ્ય ગુણ અને આંતરિક ગુણ અલગ રીતે દર્શાવવામાં આવે છે. કુલ ગુણ શબ્દોમાં પણ બતાવવામાં આવે છે, જેથી કોઈને ફેરફાર શક્ય ન બને. ડિજિટલ વેરિફિકેશન માટે પણ માન્ય પ્રોવિઝનલ માર્કશીટ અને ઓરિજિનલ માર્કશીટ અલગ અલગ દરેક વિષયમાં પાસિંગ ગુણ 33 આગળ પ્રવેશ અને નોકરી માટે આધારભૂત દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગી થશે એમ જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડના ચેરમેન મુકેશ પંડ્યાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને સમયસર માર્કશીટ મળે, સુરક્ષિત માર્કશીટ મળે તે માટે બોર્ડના તમામ સભ્યોએ તનતોડ મહેનત કરી હતી. 24 કલાક મહેનત કરી અને આખરે રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરક્ષિત રીતે માર્કશીટ પહોંચાડવામાં આવી છે, જેને લઈને આવતીકાલે કચ્છની તમામ તાલુકા કક્ષાની શાળાઓમાં માર્કશીટનું વિતરણ શક્ય બનશે.